हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू बैक माय यूट्यूब चैनल। સવારના વાગ્યા છે પૂણા 8। વરસાદ ચાલુ છે। ચાલુ વરસાદમાં જઈએ છીએ મંદિર, ચાલતા ચાલતા એક્ટિવા નહીં રહ્યા છે તો ભાઈ જે ચાલુ છે જો વરસાદ વાતાવરણ ફૂલ બનાવી દીધું છે વરસાદે। વરસાદ આવશે ખરો હવે। બાજુથી પણ ચાલુ છે આ બાજુ તો ભાઈ આપણે કુબેશ્વર 4 રસ્તા આવીએ છીએ। અહીંયા જો વરસાદ ચાલુ જ છે। આજે વરસાદે માહોલ બનાવી દીધો કે ફરવાનું ફરવાનું કુબેશ્વર મહાદેવ મંદિર છે। જોઈ જવું પડશે ને કહીશ કે જવા છે બાઇકવાળા કે યારે રિક્ષાવાળા છે ને મજા પડી જશે। આ મંદિર છે કુબેશ્વર મહાદેવ તો જતા રહીએ પેલી બાજુ। હવે ડાયરેક્ટ મંદિર જતા રહીએ આપણે। આ બાજુ સીધું મેમકો જવાય, રોડ જાય ને સીધો મેમકો, કાલુપુર, બાપુનગર, સિવિલ। તો ભાઈ મંદિર આવ્યા, દર્શન કર્યા છે અને પાણી પર ઉપર છે। અહીંયા પાણી બહુ ભરાય છે, દુકાન ખાનાનું આવે છે, પાણી વધારે ભરાય છે। ભાઈ ચલો આપણે જઈએ હવે સીડી 4 રસ્તા કારખાને આપણે। તો ભાઈ આપણે આવીએ છીએ સીડી 4 રસ્તા। વરસાદે માહોલ તો ફૂલ બનાવી દીધો છે। ઉપર એકદમ અંધારેલો વરસાદ છે, એકદમ અંધારેલો વરસાદ છે ઉપર। ભાઈ આજે નક્કી ના કે વરસાદ ફૂલ પણ પડી શકે છે અને આ સોમનાથ મંદિર આપણે આવી જઈએ આપણા કારખાના। એ લાગતું નહીં કોઈ ઉઠ્યા હોય, આ ઉઠ્યા તો શું બધા ઉઠ્યા છે ભાઈ। ફૂલ છે માહોલ ગરમ વરસાદનો છે। તો પેલું સામે તો પાણી ભરી ગયું છે, પેલું બાજુ સામે પાણી ભરાઈ ગયું છે અને હજુ વરસાદ છે ને પડશે છે। બધું અંધારેલું છે, ઉપર દેખાય બધું અંધારેલું છે। આજે વરસાદનું કોઈ નક્કી નહીં, ફૂલ પણ પડે, જો પડશે એ તબાહી જ થઈ જશે, એટલો વરસાદ પડશે। પેલું સામે દેખાય ટાવર, સાઈઝ ટાવર। ભાઈ આપણે આવી ગયા છીએ ઘેર, વરસાદ ચાલુ છે, મંદિર જઈને આવી ગયા અને વચ્ચે પણ ભરી દીધું પાણી। હા તો 12મા દિનમાં તો તારો બંધ થઈ ગયો હે ને? તો ભાઈ વરસાદ ચાલુ છે બાજુ, એટલે આજે માહોલ બનાવી દીધો છે વરસાદી। હા તો ભાઈ ચલો આપણે ઘણા બધા જઈશું મારી વિહાનબાને ઘેર રમશી। અરે રમશો ને ઘેર? 12 મંદિર જવાનું છે? 12 મંદિર રજા છે કે જવાનું છે? રજા છે? મજા આવી જાય ને? ફોન કરું છું હમણાં ટીચરને કે ચાલુ છે બંધ છે હે ને? હા ઘરે રહું, ખુલ્લી ના હોય તો ઘેર જઈએ। હા છે તો ભાઈ આપણે ખાવાઈ જઈશ ઘરે અને તો ઉપવાસ છે આપણો, તો મોરૈયો બનાવે, મોરૈયો બનાવે જ રસોઈ, મોરૈયો ને દહીં। હવે ખાઈએ આપણે મોરૈયો ને દહીં, તારે રસોઈ મસ્ત બનાવે મોરૈયો। આજ મંગળવાર છે તો ખાઈ દઈએ હવે નાસ્તો ફરારી। ચલો ભાઈ આપણે નાસ્તો કરી દઈએ। આપણે ઘેર આવીએ છીએ અને હવે જઈએ છીએ અમે કાપડ લેવા માટે। તો ભાઈ હું રસોઈયો વિહાનથી જવા જઈએ છીએ, સવાર 6 વાગ્યા છે, ફટાફટ જઈએ તો ફટાફટ આવીએ। આજે ઉપવાસ છે તો ઘેર આવી ગયા હતા છે ને, કાલપુરમાં ટ્રાફિક વધારે ના છે તો કદી નહીં કરવું પડશે, કાઢવું પડી જશે જતા જતા। હે કેટલી વાર છે? હા શું કરે છે? હા તે નહીં લેજો રાધે તા ત્યાં તું ઘેર જો ઘેર તું। હા લે જઈએ રે આવે। ચલો ભાઈ તમે જઈએ બતાવો। ગાઈસ અમે જઈએ છીએ કાલુપુર કરિયાણું લેવા માટે।
રહ્યા છે અત્યારે કાલુપુરથી કાલુપુર જવા માટે. મેમ્પો 4 રસ્તા બ્રિજ હેઠળથી નીકળ્યા છે. વચલા રસ્તોથી જઈએ છે તારે જઈએ છે આગળ કાલુપુર. બતાતા જશું વચ્ચે ડાયરેક્ટ કાલુપુર જશું. ક્યાં જાવ યાર? કાલુપુર વિહાન બા તો મસ્ત આગળ બેસી ગયા. વિહાન દેખ તો. હા 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 કાલુપુર જવાનું છે. અધા ટ્રાફિક થઈ જશે વિહાન. હા ચાલ કાલુપુર આવી ગયા અમે. તમે કાલુપુરનો બ્રિજ ચડી રહ્યા છે તારે ટ્રાફિક તો દેખાતું નહીં એટલું જોઈએ હવે ટ્રાફિક થઈ રહ્યા લઈ લો જલ્દી ટ્રાફિક થઈ જાય બ્રિજ બની ગયો છે. મેટ્રો નો બને? હા અમે કાલુપુર આવી ગયા છે. અહીંયાથી કરિયાનું લઈએ છીએ અમે. ટ્રાફિક છે બહાર તો ફૂલ ચાલુ થઈ ગયું ટ્રાફિક અહીંયા. હવે અહીંયા કાલુપુરનું માર્કેટ છે. અમે હર વખત અહીંયાથી જ લઈએ છીએ કરિયાનું. અહીંયાથી જ લઈ જવાનું. તો લઈ લીધું છે પૈસા આપીને નવા નીકળ્યા. હવે ટ્રાફિક વધારે થઈ જાય જો બધા જામ થવા લાગી છે અહીંયા એને કરવાનું કાઠું પડી જશે. જોમ બને જલ્દી અહીંયાથી નીકળીએ. ચાલુ થઈ ગયું છે વધારે થઈ જશે અહીંયા ટ્રાફિક. થોડું કરી તો પનીર તે હાલત પનીર કરી દઈશ. મસાલા મૂક્યો થાય હું ગાઈ દઉં. તું ગોરા જેવું કઈ મૂકતા નહીં? એવું જ મૂકી ના દેવાનું. ના ના એની મૂકતા હું તો ગીંડીને જમતા. તો કઈ આપણે ઘેર આવી ગયા છીએ અને રસોઈ બનાવી દઈશ રોટલી અને સબ્જી મસ્ત બનાવીશ એને પનીર થઈ જાય એટલે થઈ ગયું છે. રોટલી થાય એટલે ખાઈ લઈશું. શું કહેવું? તો કઈ આપણે કરિયાનું લાવી દીધું છે કાલુપુરથી આવી જાય છે ઘેર. કાંટે બસ ખાઈ પીને પછી શાંતિ મૂકીએ. તારી થોડી પંખો ચાલુ કરીને આરામ કરીએ. ચાલો પંખો ચાલુ કરી દઈએ. તો કઈ અમે ખાવા બેઠા છે. આજે रसोई बनाई है पनीर की सब्जी. ज़्यादा दो मुझे ज़्यादा या पूरा दे दो. पूरा दे दो पूरा. हाँ गया दूध भी निकालो उसमें. ના પાડતા ન હોય. પાવરવાળી મોળસ તો વટથી રાખવાનો. પાવર છે પૈસા આપણા પર છે એટલે વટથી જ પીવાનું. આદો તે તો ગમે આવવાનું. હો હા 1300 રૂપિયા આપ દે. આપણા તારા એ તો 1000 રૂપિયા છો માં જોડે લાવો તમારે 300 રૂપિયા હોય તો આવું કરતા હાલો ને. જોવું છે રાવલા ખીચા ના એ પર્સમાં જોવું કેટલા પડે છે. હા જોઈ લો પેલા પોકેટમાં કેટલા પડે. જોઈ લો પોકેટમાં કેટલા પડે બસ આપો બરાબર. તો ભાઈ ચલો અમે ખાઈ લઈએ. રસોઈ ચાલુ કરી જાય આ ઉપવાસ છે આપણો તે ખાઈ લેવા. હજુ કઈ ખારું બની છે વધારે મજા આવી યાર. જોઈએ યાર કેટલું બની છે. હા ચલો ખાઈ લ્યો. ભાઈ જો અમે ઘેર રસોઈઓ કરિયાનું ભરી રહ્યો છે. અમારા વિહાનભાઈ નહીં આજે સેજલબાના ઘેર છે. તો કાલ દશમાનું વ્રત છે તો બધું શણગારે છે અત્યારે ત્યાં છે અમારા વિહાનભાઈ. અને રસોઈ નાસ્તો લાવે છે વિહાન માટે. બતાવજે લે બીજું શું લાવે બસ બધા છે મૂકજે. કાજુ બદામ મેગી એવું બધું જ છે ને.
અંજીર લાવવું પડે અંજીર શું લાવવું અંજીર હું એને ખાધેલું અંજીર પણ સારું દૂધમાં નાખીને તમે ખાઓ ને, શરીર ઉપર મજબૂત નાખે અંજીર બહુ મોંઘું છે. મોંઘું તો ખરું પણ મજબૂત કરે સારી વસ્તુ જ મોંઘી હોય ને મારે લાવવું ના છે, મારે લાવવું. લાવી દેવાના અંજીર અને પેલું ફોડી નહીં ખાવાનું કે એને શું કહેવાય? અખરોટ 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 ને એના વચ્ચે આવે ને તે મગફળી જેવું. નમી આવે, ઊંચો લાગે. તો ગાઈ ચલો વિહાન પર નાસ્તો થઈ ગયો છે રેડી વિહાન ભાઈ નહીં આવી રીતે હમણાં ક્યાંક બધું ગોઠવી દીધું તો રસોઈ બધું ગોઠવી દે તો હવે આપણે ઊંઘું છે મને ઊંઘાઈ છો આજે બસ આટલા સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કેમ કાઢી લે બહાર બધું હે આ વાહણ બીજામાં જવા દઉં પડશે જગ્યા. તું કા કાઢે છે એમ કહું છું એટલે વાહણ બીજામાં જવા દઉં ને. તે બીજા મૂકી દે પણ